નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે આર્થિક પ્રવૃત્તિ એટલે કે ધંધાની લાક્ષણિકતા એના વિશેનો ખ્યાલ સમજેલો હતો. હવે એના પછીનો આગળનો આપણો જે ટૉપિક છે એ છે હેતુઓ. અહીં આપણને હેતુઓ આપેલા છે, પણ શેના હેતુઓ? તો એ છે ધંધાના હેતુઓ. તો ધંધાના હેતુઓ એટલે કે ધંધો શેના માટે કરવામાં આવે છે? હેતુ એટલે શું? તો કે ઉદ્દેશ, અપેક્ષા, ઈચ્છા, આશા, લક્ષ્ય, આ બધી બાબતોનો સમાવેશ. એટલે કે આ બધી બાબતોનો અર્થ શું થાય? તો કે ઉદ્દેશ, અપેક્ષા, ઈચ્છા, આશા, લક્ષ્ય, હેતુ, આ બધાનો શબ્દનો અર્થ એક જ થાય કે શેના માટે ધંધો કરવામાં આવે. તો ધંધાનો પ્રાથમિક હેતુ નફાનો હોવા છતાં ગ્રાહકોમાં આવેલી જાગૃતિ. જો ભાઈ ધંધો કોઈ પણ વ્યક્તિ કરે છે તો શેના માટે કરે છે? તો કે નફો પ્રાપ્ત કરવા માટે. એટલે શું કે છે કે ધંધાનો પ્રાથમિક હેતુ નફાનો હોવા છતાં ગ્રાહકોમાં આવેલી જાગૃતિ. ગ્રાહકોમાં શું છે? આજના સમયે જાગૃતિ છે. આજે દરેક ગ્રાહક જાગૃત છે. આજે દરેક ગ્રાહકને બધી બાબતોથી ખબર છે. એને એ વિશેનો ખ્યાલ છે કે કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ, કઈ વસ્તુ કંપનીની કહેવાય, એની એક્સપાયરી ડેટ શું છે. તો આ બધી બાબતો વિશે ગ્રાહક એ શું છે? તો કે જાણકાર છે. એટલે કે છે કે ધંધાનો પ્રાથમિક હેતુ નફાનો હોવા છતાં ગ્રાહકમાં આવેલી જાગૃતિ. રાજ્યના નિયંત્રણો. રાજ્યના એટલે કે રાજ્ય સરકારના નિયંત્રણો લાગે કે આજના સમયમાં ઘણા બધા ટેક્સીસો છે એ ચૂકવવા પડે. સરકારના જે રૂલ્સ રેગ્યુલેશન છે એને ફોલો કરવા પડે, એનું પાલન કરવું પડે. એ સિવાય ગવર્મેન્ટ જે કંઈ સૂચનો કરશે એ સૂચનો પણ યોગ્ય રીતે જાળવવા પડશે, એનું પણ ધ્યાન રાખવું પડશે. તો અહીં કહે છે રાજ્યના નિયંત્રણો અને બદલાતી પરિસ્થિતિને કારણે. બદલાતી પરિસ્થિતિ એટલે કે આજના સમયમાં ધંધાકીય કામમાં કંઈક ને કંઈક પરિસ્થિતિ બદલાય છે, કંઈક ને કંઈક ફેરફાર થાય છે. એટલે કે છે બદલાતી પરિસ્થિતિને કારણે ધંધાના એક કરતાં વધુ હેતુ સ્વીકાર્ય છે. એટલા માટે ધંધાના એક કરતાં વધારે હેતુ એ સ્વીકાર્ય છે, એટલે કે સ્વીકારવામાં આવ્યા છે. ધંધાના હેતુઓને પહેલું આર્થિક અને બીજું સામાજિક એમ બે ભાગમાં વહેંચી શકાય. જો એ કરીને કે છે આર્થિક હેતુ છે એટલે કે નાણાં પ્રાપ્ત કરવાનો હેતુ છે, અને બીજું સામાજિક એટલે કે સમાજને લગતો, સમાજ માટેનો. તો આમ કોઈ પણ ધંધાકીય એકમ એ બે પ્રકારના હેતુથી સ્થાપવામાં આવે છે. એક છે આર્થિક હેતુ અને બીજો છે સામાજિક હેતુ. આગળ કે છે તો પહેલું છે આર્થિક હેતુ. આર્થિક હેતુમાં પાછા આપણને 3 મુદ્દા આપ્યા છે. પહેલું છે નફાનો હેતુ. કોઈ પણ ધંધો એ નફા માટે સ્થાપવામાં આવે છે. નફો થશે તો જ ધંધો ચાલશે, અન્યથા ધંધો ચાલશે નહીં. એટલા માટે અહીં આપણને સૌથી પહેલો હેતુ જે બતાવેલો છે એ કયો બતાવેલો છે? તો કે આર્થિક હેતુ. એમાં સૌથી પહેલો હેતુ બતાવેલો છે નફાનો. હવે આ નફાના હેતુમાં આપણને શું કહે છે સમજો. ધંધો એ આર્થિક પ્રવૃત્તિ હોવાથી ધંધામાં રોકાયેલી મૂડી ઉપર વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ. જો વાજબી એટલે શું? તો કે યોગ્ય. એને કહેવાય વાજબી. હું એમ કહું કે મેં 10 રૂપિયાની વસ્તુ લીધી, 10 રૂપિયાની ખરીદી. એ વસ્તુ હું 20 રૂપિયામાં વેચું, તો આને વાજબી કહેવાય નહીં, આને યોગ્ય કહેવાય નહીં. પણ 10 રૂપિયાની વસ્તુ એ હું 12 રૂપિયામાં વેચું તો એને કહેવાશે વાજબી, યોગ્ય. તો અહીં કે છે કે ધંધો એ આર્થિક પ્રવૃત્તિ હોવાથી ધંધામાં રોકાયેલી મૂડી પર વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ. આ વળતર એટલે નફો. જો યોગ્ય વળતર મળી રહે એને કહેવાય એક પ્રકારનો નફો. ધંધાના માત્ર અસ્તિત્વ માટે જ નહીં, પરંતુ ધંધાના વિકાસ માટે ધંધાએ નફો કમાવો અનિવાર્ય છે. જો ખાલી અસ્તિત્વ એટલે કે ધંધાને ટકાવી રાખવા માટે જ નહીં, પરંતુ ધંધાનો વિકાસ કરવા માટે પણ નફો કમાવો અનિવાર્ય છે. અનિવાર્ય છે એટલે શું મિત્રો? અનિવાર્ય છે એટલે એનો અર્થ થાય જરૂરી છે. નફો એ ધંધાનું પ્રેરક બળ છે. પ્રેરક બળ છે એટલે કે પ્રેરણા પૂરી પાડે છે. ધંધો એ નફાથી જ ચાલવાનો છે. આગળ કે છે કાર્યક્ષમતાની પારાશીસી અને જીવન રક્ત છે. કાર્યક્ષમતા એટલે કે કામ કરવાની ક્ષમતા, કામ કરવાની કેપેસિટી, કામ કરવાની શક્તિ, એની પારાશીસી એટલે એક પ્રકારનું યંત્ર.
એને માપણી કરી આપે છે કેટલું કામ થયું અને કામ યોગ્ય થયું કે કેમ. તમારી પાસે કોઈ કામ કરતાં પૈસા આવશે તો તમારો કામ પ્રત્યેનો ઉત્સાહ વધશે, બાકી ઉત્સાહ ઘટશે. એટલા માટે મિત્રો યાદ રાખજો, તમારી પાસે કોઈ કામ આવે એમાં તમને લાભ થાય તો ઉત્સાહ વધે, જો લાભ ન થાય તો ઉત્સાહ ઘટે. આગળ કે છે અને જીવન રક્ત છે. જેમ જીવવા માટે માણસને બ્લડની જરૂર પડે, લોહીની જરૂર પડે, એમ કોઈ પણ ધંધાને ચલાવવા માટે શેની જરૂર પડે? નફાની. નફા વગર ધંધો હાલે નહીં ભાઈ. એ હાલે જ નહીં ને, એ કોઈ દી બને જ નહીં ને, એવું થાય જ નહીં ને, એ કેમ હલાવો? અરે થઈ જ ન કે. એટલે કે છે જીવન રક્ત છે. આજે મહત્તમ નફાના સ્થાને વ્યાજબી નફાનો ખ્યાલ સ્વીકારવામાં આવ્યો છે. મહત્તમ એટલે કે વધુમાં વધુ, એને બદલે વાજબી નફો એટલે કે યોગ્ય નફો, એનો ખ્યાલ સ્વીકારવામાં આવે છે. વ્યાજબી નફો કમાવાને કારણે ધંધાકીય એકમ સમાજમાં સ્વીકૃતિ મેળવવા માટે હરીફાઈમાં ટકી રહે છે. જો સમાજમાં સ્વીકૃતિ એટલે સમાજમાં એનો સ્વીકાર થાય, સમાજના લોકો એ ધંધાનો સ્વીકાર કરશે, એ ધંધાકીય એકમમાંથી વસ્તુની ખરીદી કરશે અને હરીફાઈમાં ટકી રહેશે. એટલે કે આપણા જેવી બીજી કોઈ વસ્તુ અન્ય કોઈ વ્યક્તિ વેચતો હશે તો એની હરીફાઈમાં આપણે ટકી રહેશું, એની સામે આપણે ટકી રહેશું. અને એ ટકી શું કામ રહેશું? તો કે એ ટકી આપણે એટલે રહેશું કે આપણી જો વ્યાજબી નફાની ગણતરી થતી હશે તો, આપણી નફાની કિંમત વ્યાજબી હશે તો. એના પછી છે સંપત્તિ, એની આગળ શબ્દ છે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. મહત્તમ એટલે વધુમાં વધુ. જો અહીં મિત્રો યાદ રાખજો, મહત્તમ એટલે વધુમાં વધુ સંપત્તિના સર્જનનો હેતુ. કોઈ પણ દુકાનદાર છે ને સૌથી પહેલી પોતાની દુકાન ભાડે રાખે, ધીમે 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 પોતાનો નફો વધતો જાય એટલે એ દુકાન ઘરની લઈ લે. એ ધીમે ધીમે ધંધો ડેવલપ થતો જાય, ધંધો હજી વધતો જાય એટલે એકની દુકાન બીજી કરી નાખે, એટલે કે બીજી 2 દુકાન લઈ લે અથવા તો ગોડાઉન લે. તો આમ પોતાની સંપત્તિમાં શું કરે? વધારો કરે. એને કહેવાય મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. એટલે કે સંપત્તિનો સતતને સતત શું કરવો? વધારો કરવો. એટલે કે સંપત્તિ સતતને સતત વધારતી જવી, એમના સર્જનનો હેતુ. નફાનો હેતુ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો ટૂંકા ગાળાનો ખ્યાલ છે. જો નફાનો હેતુ એ ધંધાની વાર્ષિક કમાણી, વર્ષની જે કમાણી થાય છે એની સાથે સંબંધ ધરાવતો ટૂંકા ગાળાનો ખ્યાલ છે. કેવો ખ્યાલ છે? ટૂંકા ગાળાનો. ઓછા સમયમાં એ નફો થઈ જશે, વર્ષના અંતે હિસાબો થાય અને એ નફો થઈ જાય. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ લાંબા ગાળાનો છે. મહત્તમ સંપત્તિ પ્રાપ્ત કરવી, વધારેમાં વધારે સંપત્તિ વધારવી, એ તો લાંબા ગાળાનો ખ્યાલ છે. એ તો સમય આવ્યે થાય, એ તરત કંઈ સંપત્તિ વધી જાય નહીં. તમે ધંધો શરૂ કર્યો, એક દુકાન લીધી, બીજે દિવસે કે ત્રીજે દિવસે બીજી દુકાન લઈ લીધી, એવું થતું નથી. લાંબે ગાળે ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. સંપત્તિમાં શું થાય? વૃદ્ધિ થાય, એટલે કે વધારો થાય છે. તેવી યોજનાઓ સ્વીકારવામાં આવે છે. જો કે આ માટે ધંધાએ મંદી જેવા સંજોગોમાં નફો કમાવાનો હેતુ જતો કરીને પણ ધંધાની સંપત્તિ ટકાવી રાખવી પડે છે. જો મંદી એટલે શું? તો મંદી એટલે કે ધંધો ન ચાલવો, અથવા તો મંદી એટલે કે ધંધો ઠપ થઈ જવો. થોડોક સમય ધંધામાં મંદી આવે, એટલે કે અત્યારના સમયમાં હું તમને એમ કહું કે લોકડાઉનની જે પરિસ્થિતિ છે, અત્યારના સમયમાં માણસો બહુ ઓછા બહાર નીકળે છે. તો આજે ઘણા બધા ધંધા એવા છે કે જેમાં શું આવી ગયું? તો કે મંદી. ખાસ કરીને હીરા બજારમાં આજે મંદી છે. તો મંદીનો અર્થ એવો થાય કે ધંધો ન ચાલવો. તો એને કારણે નફો કમાવાનો હેતુ જતો કરવો પડે. મંદીનો સમય હોય ત્યારે કોઈ પણ સંચાલકે અથવા કોઈ પણ દુકાનદારે શું કરવું પડે? કે ભાઈ કાંઈ નહીં, આપણને નફો ન થાય તો કાંઈ નહીં, પણ સંપત્તિ આપણી ઘટવી જોઈએ નહીં. એટલે શું કહે છે? સંપત્તિ ટકાવી રાખવી પડે. કંઈ દુકાનો વેચી નાખાય નહીં, સંપત્તિ વેચી નખાય નહીં. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ ધંધાના માલિકના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે. જો ધંધાના માલિકને આર્થિક લાભ થશે તો એની સંપત્તિમાં શું થશે? વધારો. જો આર્થિક લાભ થશે તો એની માલિકની સંપત્તિમાં વધારો થશે. એટલે કે માલિક પોતાની સંપત્તિમાં કન્ટિન્યુઅસ વધારો કરશે. આગળ કે છે આર્થિક હેતુઓ, એટલે કે અન્ય આર્થિક હેતુઓ. એમાં શું કે છે? અન્ય આર્થિક હેતુઓમાં ધંધાની આર્થિક પ્રગતિ અને વિકાસ કરવો, બજારનો વિસ્તાર કરવો. જો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ એ ધીમે ધીમે પોતાની બજાર વધારતા જાય, સૌથી પહેલાં એ પોતે ગામડામાં પોતાની બજાર ચલાવતા હોય, એવી રીતે પછી ધીમે ધીમે શું કરે? તો કે તાલુકા લેવલે જાય, એવી રીતે જિલ્લા લેવલે જાય, એવી રીતે રાજ્ય લેવલે જાય, એવી રીતે દેશ લેવલે જાય. હું તમને એમ કહું કે વર્ષો પહેલાં રાજાણી ચા એ ક્યાં ચાલતી? તો વર્ષો પહેલાં રાજાણી ચા સાહેબ એ તો ખાલી અહીંયા જ ચાલતી. ક્યાં? તો કે સૌરાષ્ટ્રમાં. વર્ષો પહેલાં રાજાણી ચા ક્યાં ચાલતી? તો કે સૌરાષ્ટ્રમાં. એ સિવાય ક્યાંય ચાલતી
નહીં. આજે રાજાણી ચા તો કે કેટલાય રાજ્યોમાં ચાલે છે, ગુજરાતમાં ચાલે, મહારાષ્ટ્રમાં ચાલે. તો એ લોકોએ શું કર્યું? ધીમે 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 પોતાના બજારનો વિસ્તાર એટલે કે પોતાનું બજાર વધારતા ગયા. તો બજારનો વિસ્તાર કરવો, ઉપલબ્ધ સાધનો શક્ય તેટલો શ્રેષ્ઠ ઉપયોગ કરવો. શ્રેષ્ઠ ઉપયોગ કરવો એટલે કે સારામાં સારો ઉપયોગ કરવો. આધુનિક ટેકનોલોજી અપનાવી વગેરે. આજના સમયની જે કંઈ ટેકનોલોજી છે એને અપનાવી જોઈએ. અને ધંધાનો શું કરવો જોઈએ? તો કે આર્થિક હેતુઓ એટલે કે ધંધાના અન્ય જે આર્થિક હેતુ છે એને વધારવા જોઈએ અને ધંધાનો વિકાસ થાય, ધંધાની પ્રગતિ થાય એવો પ્રયત્ન કરવો જોઈએ. એના પછી બીજો હેતુ આપણને આપે છે સામાજિક હેતુઓ. તો સમાજને લાભ થાય તે માટે ધંધો કેટલાક સામાજિક હેતુઓને પણ પ્રાધાન્ય એટલે શું? જો પ્રાધાન્ય એટલે મહત્વ. સમાજને લાભ થાય તે માટે ધંધો કેટલાક સામાજિક હેતુઓને પણ પ્રાધાન્ય એટલે કે મહત્વ આપે છે. સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય નથી. હા, સાચી વાત છે ભાઈ. સમાજ હોય તો ધંધો ચાલે, નકર ધંધો હાલે નહીં. સમાજ છે તો ધંધો છે. શું કે છે? સમાજ છે તો ધંધો છે, બાકી ધંધો હાલે નહીં. આથી ધંધાના નફા ઉપરાંતના હેતુઓનું મહત્વ સ્વીકારાતું થયું છે. ધંધાના સામાજિક હેતુઓ આ પ્રમાણે છે. આ પ્રમાણે છે એટલે કે નીચે પ્રમાણે છે. પહેલો છે સામાજિક જવાબદારીનો હેતુ. સામાજિક જવાબદારી એટલે કે સમાજની જવાબદારી. હવે સમાજની જવાબદારી એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એ આપણને સમજાવે છે. જો સામાજિક જવાબદારીનો હેતુ એટલે શું કે? તો કે ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણો, ગ્રાહક શિક્ષણ એટલે કે આજના સમયમાં ગ્રાહકને શિક્ષણ મળી રહે. આજે હું તમને એમ કહું કે તમે જ્યારે 10મા ધોરણમાં ભણતા હતા ત્યારે તમારે સામાજિક વિજ્ઞાનમાં ગ્રાહક સુરક્ષાનો પાઠ આવતો હતો. તો તમને એમાંથી શિક્ષણ મળી ગયું. તમને ખબર પડી ગઈ કે ભાઈ એમઆરપીથી વધારે પૈસા આપણે ચૂકવવાના ન હોય, એક્સપાયરી ડેટ વહી ગઈ હોય એ વસ્તુ આપણે ખરીદવાની ન હોય, અથવા તો આપણને જે સ્કીમ મળતી હોય આપણે કસ્ટમરને સ્કીમ મળવી જ જોઈએ, એ સ્કીમ નહીં મળે તો ચાલશે નહીં. તો આ બધી બાબતોથી આપણે ખ્યાલ આવી ગયો છે. એટલે શું કે છે કે ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણો, ગ્રાહક શિક્ષણ, ગ્રાહક સંગઠનો એટલે કે એક જૂથ, ગ્રાહકોનું જૂથ, સંગઠનો ને કારણે ધંધાએ સમાજના જુદા જુદા જૂથોના હિત પ્રત્યે સજાગ એટલે હંમેશને માટે જાગૃત રહેવું, એને કહેવાય સજાગ રહેવાની જરૂરિયાત ઉદ્ભવે છે. સમાજના જુદા જુદા જૂથો કે વિભિન્ન એટલે જુદા જુદા વર્ગો જેવા કે માલિકો એટલે કે ધંધો સંભાળતો એને કહેવાય માલિક, કર્મચારીઓ એટલે કે ધંધામાં કામ કરતા કર્મચારીઓ, ગ્રાહકો એટલે કે કસ્ટમર, લેણદારો એટલે કે આપણી પાસે પૈસા માગવાવાળા એ લેણદારો, સરકાર વગેરે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા હોય છે. આ બધા ધંધાકીય એકમ સાથે સંકળાયેલા હોય. કોણ? તો કે માલિકો, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદારો, સરકાર, આ બધા જ એ ધંધાકીય એકમ સાથે સંકળાયેલા હોય. માલિકો તો પોતાનું રોકાણ કરે, કર્મચારી પોતાનું કામ કરે, ગ્રાહકો જે તે જગ્યાએ વસ્તુ લેવા આવે, લેણદારો જે તે જગ્યાએ પૈસા લેવા આવે, અને સરકાર તો કે સરકાર ટેક્સ એ પ્રાપ્ત કરે છે. તો બધાય એ શું છે? તો કે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા હોય છે. અને આ દરેક જૂથના ધંધા સાથેના હિત જુદા જુદા હોય. બધાયના હિત એટલે બધાયના લાભ એ કેવા હોય? જુદા જુદા, અલગ અલગ હોય. આ જુદા જુદા જૂથોના હિતોનો ખ્યાલ ધંધાકીય એકમે રાખવો જરૂરી હોય છે. આ બધાયના હિતનો ખ્યાલ એ ધંધાકીય એકમે રાખવો જરૂરી છે. પર્યાવરણની જાળવણી, કર્મચારી કલ્યાણ ધારો એટલે કે કર્મચારીનું કલ્યાણ થાય, એને લાભ થાય, એને ફાયદો થાય. એના પછી કારખાના ધારો, તો કારખાનાનો કાયદો, એના જે રૂલ્સ રેગ્યુલેશન છે એ. ગ્રાહક સુરક્ષાનો ધારો એટલે કાયદો, ગ્રાહક સુરક્ષાનો જે કાયદો છે એ વગેરે ધંધાએ પાલન કરવું પડે છે. આ બધી બાબતોનું ધંધાએ પાલન કરવું પડે. જો ધંધો એ બધી બાબતોનું પાલન નહીં કરે તો ધંધો ચાલશે નહીં. એના પછી છે રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ. હવે રોજગારી એટલે શું? તો કોઈ પણ વ્યક્તિને નોકરી મળે, કોઈ પણ વ્યક્તિને પગાર મળે, વેતન મળે, એને કહેવાય રોજગારી. ઇટ મીન્સ વેતન, પગાર, નોકરી, આ બધી બાબતોને કહેવાય રોજગારી. તો રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ. બેરોજગારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. આજના સમયમાં બેરોજગારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય. આજે ઘણા બધા લોકો એ ફ્રી બેઠા છે. ઇટ મીન્સ એની પાસે કામ નથી. તો આ બેરોજગારીનું પ્રમાણ દિન પ્રતિદિન જેમ દિવસો જતા જાય એમ શું થતું જાય? તો કે એમ વધતું જાય છે. રોજગારીની નવી તકો ઊભી થાય તે હેતુથી કેટલાક ધંધાકીય એકમોની સ્થાપના કરવામાં આવે છે. ઘણા બધા ધંધાકીય એકમો એવા હોય છે કે જેમાં માણસોને કામ મળી રહે અને સારી રીતે માણસો કામ કરે અને જેથી કરીને પોતાની પ્રગતિ કરી શકે, પોતાનો વિકાસ કરી શકે, એમાંથી એ પોતે નોકરી પ્રાપ્ત કરી અને પગાર અને વેતન મેળવી શકે અને પોતાના ઘરનું ભરણ પોષણ ચલાવી શકે. તો એટલે શું કહે છે કે ભાઈ
આના માટે પણ ઘણા બધા એ ધંધાકીય એકમ શરૂ કરવામાં આવ્યા છે. દાખલા તરીકે ખાદ્ય અને ગ્રામોદ્યોગ પંચ દ્વારા રોજગારીની તકો વધે તેવા ઉદ્યોગોની પસંદગી કરવામાં આવી છે. ખાદીગ્રામ છે, તમે જોયું હશે. ગ્રામોદ્યોગ, તો આમાં શું હોય તો કે આમાં બધી હાથ બનાવટની વસ્તુ હોય. એમાં હાથ બનાવેલા પાપડ હોય, એમાં હાથેથી બનાવેલા ખાખરા હોય, એમાં હાથેથી બનાવેલા રૂમાલ હોય. તો આમ આવી બધી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે, જેથી કરીને શું થશે તો કે માણસોને રોજગારી મળી રહેશે. અને એ માણસોને રોજગારી મળી રહેશે એને કારણે માણસો એ કામ યોગ્ય રીતે કરશે, નિષ્ઠાથી વફાદારીથી કામ કરશે. અને પ્લસ તો કે પ્લસમાં એવું છે કે એને પોતાના પૈસા પ્રાપ્ત થશે, પોતાની રોજગારી મળશે. એટલે રોજગારી મળશે એને કારણે એ પોતાનું ભરણ પોષણ ચલાવી શકશે, પોતાનું ઘર ચલાવી શકશે. આગળ કે છે બેરોજગારોને રોજગારીની તક મળે તે હેતુથી પછાત વિસ્તારોમાં ધંધાકીય એકમોની સ્થાપનાને પસંદગી આપવામાં આવે છે. ઘણા બધા વિસ્તારો એવા હોય કે જેમાં કોઈ જવા માટે રેડી જ ન હોય, સાવ ગંદકી હોય, ત્યાં વિચિત્ર માણસો ઝૂંપડા બાંધીને રહેતા હોય, કોઈ પ્રકારની જમીનમાં કાંઈ લેવલિંગ ન હોય, કોઈ પ્રકારનું કાંઈ સ્વચ્છતા ન હોય. તો આવા જે વિસ્તારો છે ત્યાં શું કરવામાં આવે તો કે ત્યાં એ વિસ્તારોમાં બધું વ્યવસ્થિત કમ્પ્લીટ કરી નાખવામાં આવે અને સરકાર ત્યાં સરસ મજાનો મોલ એ નાખી દે અથવા સરસ મજાની કંપની નાખી દે. તો આજુબાજુના એરિયાના જેટલા વ્યક્તિઓ હોય એ બધા એમાં કામ કરે અને બધા લોકોને શું મળી રહે તો કે રોજગારી મળી રહે. તો આવું પણ કરવામાં આવે છે. પછાત જે વિસ્તારો છે એમાં ધંધાકીય એકમ સ્થાપવામાં આવે અને એ ધંધાકીય એકમને સ્થાપી દીધા પછી ત્યાં લોકોને રોજગારી પ્રાપ્ત થશે, આજુબાજુના વિસ્તારવાળા લોકોની નોકરી કરશે. હું તમને એમ કહું કે રિલાયન્સ કંપની છે તો રિલાયન્સ કંપનીએ જામનગરની કેટલી પબ્લિકને સાચવેલી છે? હજારોની સંખ્યામાં લોકો જામનગર રિલાયન્સ કંપનીમાં નોકરી કરે છે. તો એ બધાને શું મળે છે તો કે રોજગારી. આગળ એના પછી કે છે ગુણવત્તાવાળી વસ્તુ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ. જો ગુણવત્તા એટલે શું તો ગુણવત્તાને કહેવાય એક પ્રકારની ક્વોલિટી. ક્વોલિટી એટલે કે વસ્તુની ગુણવત્તા, એટલે કે એ જે વસ્તુ છે એ યોગ્ય પ્રમાણમાં હોવી જોઈએ. હું એમ કહું કે ભાઈ દાખલા તરીકે તમે કોઈ વ્યક્તિ એ કરિયાણાની દુકાન ઉપર જાઓ છો અને કરિયાણાની દુકાન ઉપરથી તમે ચોખા લીધા. હવે એ ચોખા તમે એમાંથી એક વખત ભાત બનાવ્યા અને એ ચોખાને તમે ડબ્બામાં ભરીને રાખી દીધા, થોડો સમય થયો એટલે ચોખા બગડી ગયા. તો આને કહેવાય ગુણવત્તા નબળી. આ ગુણવત્તાવાળી વસ્તુ કહેવાય નહીં. તો ગુણવત્તાવાળી વસ્તુ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ એમાં શું કે છે સમાજના લોકો તેમની જરૂરિયાત સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય તે રીતે ગુણવત્તાયુક્ત વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ હોય છે. જો અહીં શું કે છે સમાજના લોકો તેની જરૂરિયાત સંતોષી શકે, પોતાની જે કંઈ જરૂરિયાત છે એ સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય તે રીતે ગુણવત્તાયુક્ત વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ હોય છે. સારામાં સારી ક્વોલિટી, હું તમને એમ કહું કે પાર્લેજી તો એની ક્વોલિટી કેવી છે? સારી છે. બાલાજી વેફર સારી ક્વોલિટી છે. કોકા કોલા સારી ક્વોલિટી છે. સબભૂમિ ગોપાલ કી છે ને, ગોપાલના આપણે ભૂંગરા ખાઈએ તો એની ક્વોલિટી કેવી છે? સારી છે. તો આ બધી વસ્તુ એની ક્વોલિટી સારી છે, એને કહેવાય કેવી વસ્તુ તો કે ગુણવત્તાવાળી વસ્તુ. તો ગુણવત્તાયુક્ત વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ હોય છે. રસોઈમાં ઉપયોગી મસાલા, ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એકમોએ ઉચ્ચતમ ગુણવત્તાના ધોરણોનું પાલન કરવું જોઈએ. જો ભાઈ કોઈ દિવસ કોઈને ખોટું કે ખરાબ ખવડાવવું જોઈએ નહીં. સારામાં સારી વસ્તુ ખવડાવવી જોઈએ અને સારામાં સારી વસ્તુ ખવડાવવી એ આપણો એક ધર્મ છે. વસ્તુમાં ક્યારેય ખોટી વસ્તુ ખવડાવી દેતા જો વ્યક્તિ બીમાર પડશે તો એ ખોટું થશે, અંતે એ વસ્તુનું વેચાણ પણ બંધ થઈ જશે. તમને વચ્ચે ખબર હોય તો મેગીમાં એવું થયું હતું. મેગીમાં આપણે ન્યૂઝમાં સાંભળેલું હતું કે ભાઈ ઘણી બધી મેગી એવી આવે છે કે જેમાં લોકોની જે કહેવાય ને તબિયત બગડવાના ચાન્સીસ વધારે રહે છે. તો કંપનીએ પોતાની મેગી વેચવાનું જ બંધ કરી દીધું હતું અને સરકારે પણ એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. તો આને કહેવાય કે એણે ગુણવત્તાવાળી વસ્તુનું પાલન કર્યું નહીં, એટલે ગુણવત્તાવાળી વસ્તુ લોકોને આપી નહીં. આગળ કે છે સામાજિક હેતુ ધરાવતા ધંધાકીય એકમો વ્યાજબી ભાવે વસ્તુઓ અને સેવા પૂરી પાડવા પ્રતિબદ્ધ હોય છે. જો અહીં શું કે છે સામાજિક હેતુ ધરાવતા ધંધાકીય એકમો વાજબી ભાવે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવા પ્રતિબદ્ધ હોય છે. પ્રતિબદ્ધ એટલે એકબીજાની સાથે શું કરે છે તો કે સ્પર્ધા કરે છે અને પ્રતિબદ્ધ હોય, ચોક્કસ હોય, ફિક્સ હોય. દાખલા તરીકે વસ્તુના વેચાણ પછી ગ્રાહકના ઘર સુધી વસ્તુ પહોંચતી કરવી. જો અહીં શું કે છે કે ભાઈ સામાજિક હેતુ ધરાવતા ધંધાકીય એકમો વ્યાજબી ભાવે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવા પ્રતિબદ્ધ હોય છે. દાખલા તરીકે વસ્તુના વેચાણ પછી
ગ્રાહકના ઘર સુધી વસ્તુ પહોંચતી કરવી, વસ્તુની ગોઠવણી કરવી. સામાન્ય રીતે તમે ટીવી લ્યો, ફ્રીજ લ્યો, ઘરઘંટી લ્યો, એસી લ્યો, આવી બધી ચીજ વસ્તુ લ્યો ને તો એમાં શું કરશે? તો કે એક તો ગુણવત્તાવાળી વસ્તુ તમને આપશે અને એ વસ્તુ તમારા ઘર સુધી પહોંચતી કરી દેશે અને પછી એ વસ્તુની તમને શું કરી દેશે? ગોઠવણી. સમજાય છે? આગળ એના પછી આગળ કે છે વ્યાજબી વસ્તુ રીતસમો અનુસરવાનો હેતુ. વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ. જો વ્યાજબી એટલે મેં તમને કીધું યોગ્ય, વેપારી રીત રસમો એટલે કે વેપારીના રીત રિવાજો એ યોગ્ય અનુસરવાનો હેતુ. એટલે કે વસ્તુના કાળા બજાર. જો કાળા બજાર કરવા એટલે કે એક સમયે વસ્તુનો વધારે પડતો સંગ્રહ કરી લેવો અને એ સંગ્રહ થઈ ગયા પછી એ વસ્તુની જ્યારે જરૂર હોય ત્યારે એના ફૂલ ભાવ આપવા, બહુ મેક્સિમમ ભાવ લેવા, એને કહેવાય વસ્તુના કાળા બજાર. એમાં એના મોબાઈલમાં તમને ઘણી વખત આ વસ્તુ તમે સાંભળી લેશે, એમાં એનો ફોન એ બ્લેકમાં અમુક લોકો લઈ લે અને પછી એમાં 1500 રૂપિયા અને 2000 રૂપિયાને વધારે આપણી પાસેથી લે. જો આપણે જરૂરિયાત હોય તો આપણે લેવાનો, તો 1500-2000 રૂપિયા વધારાના આપવાના અને એ વધારાના પૈસા તમે આપી અને પછી વસ્તુ લ્યો, એને કહેવાય એક પ્રકારના કાળા બજાર. પછી વસ્તુનો સંગ્રહ કરવો. અમુક સમયે વસ્તુનો સંગ્રહ કરી લેવામાં આવે અને જ્યારે વસ્તુની જરૂરિયાત હોય ત્યારે એ ઊંચા ભાવે વેચવામાં આવે. ગેરમાર્ગે દોરતી જાહેરાતો. જો ગેરમાર્ગે દોરતી જાહેરાતો, હું તમને એમ કહું કે ઐશ્વર્યા રાય એ ફેર એન્ડ લવલીની ક્રીમ લઈને આવે અને એમ કે હું ફેર એન્ડ લવલીની ક્રીમથી ધોરી થઈ ગઈ, તો એ ખોટી જ વાત છે ને. એ તો ગેરમાર્ગે દોરનારી જાહેરાત છે, કારણ કે એ તો જન્મજાત ધોરી છે. એની વ્હાઇટનેસ કેવી છે? એ જન્મથી છે. કાંઈ એમ ફેર એન્ડ લવલી લગાડવાથી કંઈ ધોરું થઈ જવાતું નથી. તો ગેરમાર્ગે દોરવાતી જાહેરાતો વગેરેને ધંધા માટે અયોગ્ય રીત રસમો ગણવામાં આવે છે. જરૂરિયાતવાળી વસ્તુઓને કૃત્રિમ અછત ઊભી ન કરવી જોઈએ. જે જરૂરિયાતવાળી વસ્તુ છે, દાખલા તરીકે ઘઉં છે, ચોખા છે, બાજરો છે, આ બધી ખાદ્ય પદાર્થો છે, એ જરૂરિયાતવાળી વસ્તુ છે, મેડિસિન છે, તો એ બધી વસ્તુઓનું કૃત્રિમ અછત ઊભી ન કરવી જોઈએ. એટલે કે એનો સંગ્રહ કરી અને છે જ નહીં એવી અછત ઊભી કરાય નહીં. ગ્રાહકોને સમાજના કલ્યાણ માટે ધંધાકીય એકમ વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ રાખે છે. જો ભાઈ અહીં શું કહે છે કે ભાઈ ગ્રાહકોને સમાજના કલ્યાણ માટે, એટલે કે ગ્રાહકનું કલ્યાણ થાય, સમાજનું કલ્યાણ થાય એટલા માટે ધંધાકીય એકમ વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ રાખે છે. અન્ય હેતુઓ, તો અન્ય સામાજિક હેતુઓમાં પહેલું, ધંધાકીય એકમે સમાજમાં પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરવી જોઈએ. પોતાની આગવી ઓળખ, પોતાની આગવી છાપ, એક પોતાની ઇમેજ એ ઊભી કરવી જોઈએ. હું તમને એમ કહું કે આપણને ખબર જ છે કે બાલાજીની વેફર તો કે કાંઈ ન ઘટે, એ મસ્ત જ આવે. પાર્લેના બિસ્કિટ તો કે મસ્ત જ આવે છે. નિરમાનો સાબુ તો કંઈ મસ્ત જ આવે. ક્લિનિક પ્લસ શેમ્પૂ તો કંઈ મસ્ત જ આવે. તો આ એક પ્રકારની શું છે? એણે પોતાની આગવી ઇમેજ ઊભી કરી, છાપ ઊભી કરી. બીજું કે છે ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો હાથ ધરવા. ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો એટલે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થઈ રહ્યું છે એમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો અને નવા સંશોધનો કરી અને નવી કંઈક ને કંઈક વસ્તુઓ ગોતતા રહેવું જોઈએ. એના પછી છે રાષ્ટ્રીયના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું અને તે માટે સરકારને સહકાર આપવો. રાષ્ટ્રના આર્થિક વિકાસમાં એટલે કે રાષ્ટ્રનો વિકાસ થાય એટલે કે સમયસર ટેક્સ ભરી દેવા જોઈએ, યોગ્ય ટેક્સ ભરવા જોઈએ, ટેક્સની ચોરી ન કરવી જોઈએ. એટલે શું કહે છે કે રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું અને તે માટે સરકારને સહકાર આપવો. જે તે ગવર્મેન્ટને સહકાર આપવો જોઈએ અને સમયસર ટેક્સ ભરી અને સરકાર જે રૂલ્સ રેગ્યુલેશન કહે છે એ નિયમોનું પાલન કરવું જોઈએ. એના પછી કહે છે કર્મચારીને વિવિધ ઉત્તેજનો. ઉત્તેજન એટલે કે ઉત્તેજના, ઉત્સાહ, કામ કરવાનો ઉમંગ, એને કહેવાય ઉત્તેજનો. તો કર્મચારીને વિવિધ રીતે ઉત્તેજનો પૂરા પાડવા અને તેમના માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવી. કર્મચારીનું કલ્યાણ થાય એનો આપણને જ ફાયદો થવાનો છે. જો આપણો કર્મચારી સારી રીતે યોગ્ય જીવન જીવતો હશે તો એ આપણે ધંધાકીય એકમમાં બહુ સરસ મજાનું કામ કરી આપશે. એટલા માટે શું કહે છે કે ભાઈ જે કર્મચારી છે એને ઉત્તેજનો આપવા પડે અને એમની કલ્યાણકારી યોજના એટલે કે એને કલ્યાણ થાય એના માટેની યોજનાઓ ઘડવી જોઈએ. એના પછી આગળ આપણને કહે છે ધંધાકીય જોખમો. જો મિત્રો યાદ રાખજો, કોઈ પણ ધંધો હોય ને એમાં કંઈક ને કંઈક જોખમ તો હોય અને હોય જ. કોઈ ધંધો એ સ્થપાઈ ગયા પછી એમાં જોખમ ન હોય એવું બને નહીં. એટલે કે છે કે ધંધામાં નફાની અનિશ્ચિતતા અથવા નુકસાન થવાનું જોખમ રહેલું છે. ધંધામાં નફાની અનિશ્ચિતતા એટલે કે નફો નિશ્ચિત હોય નહીં અને નુકસાન તો થાય. ભવિષ્યના અનિશ્ચિત બનાવો નફાને અસર કરે છે. જો ભવિષ્યના અનિશ્ચિત બનાવો એ નફાને શું કરે? અસર કરે. આથી કહી શકાય કે ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે નફો.
એટલે શું કહે છે કે ભાઈ ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે નફો. તમારા ધંધામાં જો કોઈ પ્રકારનું જોખમ ન આવે અને તમને વળતર મળી રહે તો એને કહેવાય એક પ્રકારનો નફો. આગળ કે છે ધંધામાં બે સ્વરૂપના જોખમો રહેલા છે, કુદરતી જોખમો અને માનવ સર્જિત જોખમો. જો કુદરતી જોખમો એટલે શું? તો કુદરતી જોખમ કોને કહેવાય? તો કુદરતી જોખમ એટલે તો કે ભાઈ કુદરતી એટલે કે ભગવાન રચિત થતું હોય, ઈશ્વર રચિત થતું હોય એને કહેવાય કુદરતી, અને માનવી રચિત થતું હોય એને કહેવાય માનવ સર્જિત. તો કુદરતી જોખમ એમાં જો સૌથી પહેલું શું કીધું? કુદરતી જોખમ જેવા કે ધરતીકંપ. ધરતીકંપ કોઈ વ્યક્તિ આપે નહીં. એના પછી કીધું પૂર, પાણીનું આવી જવું, પૂર આવી જવું, એ પણ કોઈ વ્યક્તિ દ્વારા થાય નહીં. પૂર વગેરે ધંધાના વિકાસને અવરોધે છે. ધંધાના વિકાસને શું કરે? અવરોધે. ભૂકંપ આવી જાય અથવા તો પૂર આવી જાય તો એ સમયે ધંધો થઈ જાય ઠપ. ધંધાની મિલકતોનો નાશ કરે છે અથવા નુકસાન પહોંચાડે. ધંધાની જે મિલકત હોય, દુકાનમાં પાણી ગરી જાય તો બધી વસ્તુ એ નષ્ટ થઈ જાય, બધી વસ્તુ બગડી જાય. અથવા તો OMG, ઓ માય ગોડ પિક્ચર જોયું તો પરેશ રાવલની ભૂકંપમાં દુકાન પડી જાય છે અને બધી વસ્તુ એની ઠપ થઈ જાય છે. તો આમ એને કહેવાય એક પ્રકારનું કુદરતી જોખમ. આગળ કે છે કુદરતી જોખમ ઉપર ધંધાનો અંકુશ હોતો નથી. અંકુશ કોઈનો ન હોય. ધંધાનો તો શું, હું તમને એમ કહું કે મારે ત્યાં જુનાગઢમાં ભૂકંપ આવ્યો ને તમે આમ રાજકોટ રહેતા હોય તો હું તમને ફોન કરીને એમ કહું કે ભાઈ મારે આજે અહીંયા જુનાગઢમાં ભૂકંપ આવ્યો, તમે એમ કહો કે સાહેબ અમને 3 કિલો ભૂકંપ મોકલાવો. શક્ય છે? પોસિબલ છે? વરસાદ હું એમ કહું કે રાજકોટમાં વધારે હોય ને અમે એમ કહીએ કે તમે અહીં થોડોક અમને મોકલાવો ને, તો એ પોસિબલ છે નહીં, શક્ય છે નહીં. કારણ કે આ તો કુદરત આધીન છે, ઈશ્વર આધીન છે, એમાં કોઈનું ચાલવાનું નથી. આગળ કે છે માનવ સર્જિત જોખમ. તો માનવ સર્જિત જોખમો એમાં શું છે? તો માનવ સર્જિત જોખમોને કારણે ધંધાનો વિકાસ અટકે છે. ધંધાનો વિકાસ અટકે એટલે કે ધંધો આગળ ચલાવી શકાય નહીં, ધંધાને આગળ ધપાવી શકાય નહીં, અને ધંધાને નુકસાન સહન કરવું પડે છે. અને અંતે ધંધાને શું થશે? નુકસાની. અંતે ધંધાને નફો થશે નહીં, એની બદલે જશે ખોટ. જેમ કે કર્મચારીની હડતાલ. કર્મચારી સ્વૈચ્છિક રીતે પોતાની રીતે હડતાલ કરે અને ધંધામાં એ કોઈ કામ કરવા ન જાય અને બધા એમને બેઠા રહે, અમારે પગારે નથી જોતો, અમારે કામે નથી કરવું, તો આને એક પ્રકારની જોખમ કહેવાય. અને કેવું જોખમ કહેવાય? માનવ સર્જિત. ટેકનોલોજીમાં પરિવર્તન. જો આજે ટેકનોલોજી એ કોણ બનાવે છે? વ્યક્તિ બનાવે છે, ઇન્સાન બનાવે છે. યંત્રમાં ફેરફાર થાય તો યંત્રમાં ફેરફારને કારણે પણ ધંધાકીય એકમમાં શું થાય? તો કે જોખમ રહેલું છે. હું તમને એમ કહું કે કોઈ મશીનરી એવી આવે કે જે સામેવાળાએ લઈ લીધી, આપણો હરીફ જે વ્યક્તિ છે એણે એ મશીનરી લઈ લીધી અને આપણે એ મશીનરીની ખરીદી કરી શકીએ એમ નથી, તો આપણા ધંધામાં શું થશે? ખોટ જશે. તો એક પ્રકારનું શું છે? જોખમ. ટેકનોલોજીમાં પરિવર્તન. ટેકનોલોજીમાં પરિવર્તન આવો એટલે કે બદલાવ આવો, એમાં ફેરફાર થવો, અને એને કારણે શું થશે? માનવ સર્જિત જોખમ છે. એટલે કે ટેકનોલોજીને કારણે ધંધાકીય એકમ ઠપ થશે. ગ્રાહકોની રુચિ અને માંગમાં ફેરફાર. રુચિ એટલે કે ગ્રાહકોનો શોખ અને માંગમાં થતો ફેરફાર. માંગને કારણે શું થશે? તો કે ફેરફાર થશે ને એને કારણે ધંધાકીય એકમમાં નફાને બદલે નુકસાની થશે. રાજકીય અસ્થિરતા. તમને ખબર જ છે આપણા દેશમાં દર 5 વર્ષે ચૂંટણી થાય. ચૂંટણી થતાં શું થવાનું છે? તો કે હાલ ભાજપ છે, ચૂંટણી થાય કદાચ કોંગ્રેસ આવે, પાછી ભાજપ આવે, તો આ અસ્થિરતાને કારણે શું થાય? તો કે એના ટેક્સીસ બદલે, એના રૂલ્સ રેગ્યુલેશન નિયમો બદલે, તો એ પણ અસર કોને કરે? તો કે ધંધાને. એટલે ધંધાકીય જોખમમાં એનો સમાવેશ થાય. અને બજારમાં હરીફાઈનું જોખમ. આ તો દરેક ધંધામાં છે. હરીફાઈ તો રહેવાની. તમે જે વસ્તુ વેચો છો એ જ વસ્તુ અન્ય કોઈ વ્યક્તિ વેચતા હશે, એટલા માટે ધંધાકીય એકમમાં શું રહેવાનું છે? હરીફાઈ. તો આમ અહીં આપણને 2 પ્રકારના ધંધાકીય જોખમો સમજાવે છે. એમાં આપણને કહે છે એક કુદરતી જોખમ અને બીજું કહે છે માનવ સર્જિત જોખમ. હવે આગળ કહે છે ધંધાકીય જોખમોના કારણો. કયા કયા કારણોથી ધંધાકીય એકમમાં જોખમ આવે છે? સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ સમજશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.